અમે ભરી રહ્યા છે બે ઠેલા મોકલાવું દાદા કેટલા ઠેલા છે કહો હવે? બે ગાંઠિયા મોકલાવું મારા વાલા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધા મજામાં છો? મજામાં જ રહેવાનું છે. તો આજે આપણે ભરવાની છે ડુંગળી. જુઓ હા છે ડુંગળી આવી ગયા છે આપણા ઠેલા ને બધું આવી ગયું છે. ઠેલા થોડા ઘણા આમ પડ્યા છે અને અહીંયા થોડાક લેતા આવ્યા આપણે. તો આપણે આ ભરવાની છે આજમાં. તો હાલો ફટાફટથી ડુંગળી ભર્યા રાખીએ ઘા ઘરે. 3-4 ઢગલા છે. એક ઢગલો જે આમ છે, એક ઢગલો આ બાજુ છે. તો હાલો આપણે ફટાફટથી ડુંગળી ભર્યા રાખીએ. જુઓ આવી રીતે ડુંગળી છે ભાઈ. આપણે થઈ ગયું છે ડુંગળી ભરવાનું ચાલુ. જુઓ તગારું ભરી દીધું છે ને અમારો હકલે ભાઈ જો ફટાફટ અમારો હકલો જુઓ ભાઈ ફટાફટથી હકલાય તગારું ભરી દીધું છે ને જુઓ ભાઈ બધું ચાલુ થઈ ગયું છે કામકાજ. તો હાલો આપણે ઠેલામાં નાખી દઈએ. તો ભાઈ આવી રીતે ભાઈ ઠેલામાં નાખવાની હોય. જુઓ ભાઈ ઠેલો અમારે મનજીભાઈ પકડ્યા છે અહીંયા. એકલો જો અમારે ગમે દોઢ ડાયો થાય એને વિડીયોમાં જ આવવાનું હોય. જો ભાઈ બધા ટેકલે લાગી ગયા છે. તો હાલો ભાઈ આપણે ફટાફટ ભરે રાખીએ. અમારે હકલો હુયા પર વેરે. જોવો ભાઈ હકલો હુયો પરવે છે. ફટાફટ હુયો પરવી દે છે. જોવો ભાઈ હકલો. તો એટલા ઠેલા ભરાઈ જશે 10-12 એટલો ઢીગલો થઈ ગયો છે. હાલો તો ફટાફટ ભરે રાખીએ. તો ફાઇનલી દોસ્તો હવે બધી મોટી મોટી ડુંગળી લેવાઈ ગઈ છે ને હવે ઝીણી ઝીણી ડુંગળી વધી છે. તો જો એને વીણવાની ન હોય, એક એક વીણે કાંઈ મેર ન આવે. તો એકારે તગારું ભરી અને વાવલી નાખવાનું. જો આવી રીતે આ બધા વાવલે છે અને આ ભાઈ અમારે જુઓ ઠેલા હીવે છે. એનું કામ જ સ્પેશિયલ ઠેલા હીવવાનું. તો જુઓ આવી રીતે વાવલી નાખવાનું હોય એટલે બધું પાંદડાનો ડૂસો ઉડી જાય એટલે સીધું ડાયરેક્ટ તગારા ભરી લેવાના. જુઓ હવે આપણે ઢેગલો ભરાઈ ગયો છે ને આ હકો સાડીઓ બની ગયો છે. તો હકાનો ઉપર ઉપર રાખી દીધો એટલે સાડીઓ થઈ ગયો. જુઓ ભાઈ આ છે એકલો. જુઓ તમે મારા વાલા બે ઠેલા મોકલાવું. તો ફાઇનલી દોસ્તો અત્યારે આ એક ઢેગલો ભરાઈ ગયો છે ને આપણે બીજો ઢેગલો ભરવા જવાનો છે. તો હાલો જાય છે. હું અકલો જુઓ અકલો રહ્યો પાછી આપણો અકલો આપણે જાય છે બીજો ઢેગલો ભરવા. જો આ બધા છે ત્યાં. તો બના રહેજો વિડીયોમાં. પછી ભાઈ તમને કહું છું કે 4 વીઘામાં કેટલા ઠેલા છે છે. તો વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી દોસ્તો અત્યારે વાગી જશે 10 અને આવી ગઈ છે 4. તો હાલો આપણે ચા અને નાસ્તો શીખી નાખી. નાસ્તામાં છે બિસ્કિટ, બબલા અને ભૂંગળા ને એવું ચા લેવાઈ જશે. અમારે રકો તો ભાઈ બેસી જશે નાસ્તા માટે. જેનો ચા આવી જશે જુઓ કે હાલો ચા પીવા એમ કે. તો હાલો ભાઈ હકો કે છે ચા પીવા. હાલો બધે ચા પીવા ને આપણે કરી લઈએ નાસ્તો. બનાવી દીધો વિડીયોમાં. ફાઇનલી મિત્રો અત્યારે બીજો ઢગલો પણ ભરાઈ ગયો છે ને જો આપણે વાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું. આવી રીતે વાવલી દેવાનું. હેઠે તગારું મૂકીને સીધું તગારામાં વાવલીએ એટલે પાછું ભરવું ન પડે. એ સીધી તગારામાં જ વહી જાય. એટલે અત્યારે થઈ ગયું છે મિત્ર બપોર. તો જો ભાઈ બધા હાથ પગ તો લાગી જશે. અહીંયા પાણી આવે છે. અહીંયા શું કે ડુંગળીમાં પાણી ચાલુ છે એટલે ધોરિયામાં પાણી આવે છે. તો બધા હાથ પગ તો લાગી જશે. આપણે હાથ પગ ધોઈ નાખ્યા છે. તો હાલો આપણે જઈએ જમવા. તો આજમાં છે ભાઈ આપણે ઘીસોડાનું શાક ને ડુંગળી, રોટલી ને ભાઈ જો આવી રીતે છે જમવાનું. તો હાલો બધા જમવા. અને જો ભાઈ આપણે સાય છે તો સાયને હાલો આપણે જમી લઈએ. બને રહેજો વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગી જ જશે 4 અને જો આ ત્રીજો ઢીગલો આપણે ભરીએ છીએ. તો ચા આવી ગઈ છે. તો બધા બેઠા છે અને જો આવી રીતે ડુંગળી ભરવાની હોય છે. જો ભાઈ ચા આપે છે. બધા નિરાશથી જો બેઠા છે ને ચા પીવે છે. તો હાલો ચા પીવા. ને જો ભાઈ આપણે હકલો જુઓ હકલાની ચા આવી ગયા હાલે નહીં. તો હાલો એની આપણે અત્યારે સાંજ પડવા આવી છે અને આ ચોથો ઢીગલો હતો તો એ ભરાઈ ગયો છે અને થોડોક થેલો અધૂરો રહ્યો છે 1-2 તગારા જેટલો. હવે આ નાની ગુલટી છે એમાંથી આપણે મોટી મોટી ડુંગળી જે હોય તે વીણવાની હોય. તો આ બધા જો વીણે છે અને જો આ ઠેલો એટલો થોડોક અધૂરો છે તો વીણીને ભરી લઈએ.
અમે ભરી રહ્યા છે હવે કાંદી બે દાખલા મોકલાવ મારા વાલા હવે અહીંયા જો એક બાજુ ઉપરથી વાવલતા જાય છે અને અમારા બેન જો આ એક બાજુ તગારા ભરતા જાય એટલે વાવલીને આમ ડાયરેક્ટ ભરી લેવાનું જો આવી રીતે જુઓ. તો હવે આપણે બધી ડુંગળી ભરાઈ જશે ને જો બધા નિરાતે બેઠા છે ને જોવાયું લ્યો વાહ હવે હા દાદાની ડુંગળી હતી ભાઈ અટાણું ત્યાં આપણે ફેરી દાદા કેટલા ઠેલા છે કહો હવે ચા 198 ચા 198 ઠેલા છે ભાઈ 8 છે 9 છે ને ડબ્બા 98 ચા હા તો ભાઈ હવે આપણે વિડીયો ન કરીએ અહીંયા પૂરો. વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. ક્યાં વિડિયો હશે ક્યાં છે